ભેંસો પાણી તરે ચલાવે નહીં. Obviously, the difference is you are a girl and I am a boy. ઓહો એટલે તો વેરી ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે. સવારે ઉઠી નૈન પછી ગઈ અને સ્કૂલે મૂકવા માટે, અને ઘણી વખત હું નયા વગર પણ જતી રહું છું. એને મોડું થાય તો પછી મારે જવું જ પડે. તો એનું કારણ છે કે રસ્તામાં છે ને આપણે જઈએ ને તો ગટરનું પાણી છે, આ છે તે છે. ચોમાસામાં એ પ્રોબ્લેમ તો રહેવાની જ, એટલે હું મોટાભાગે નયા વગર જ જઉં છું. પણ આજે શનિવાર હતો ને તો મને એમ થયું કે મંદિરે દર્શન કરીને પણ અવાય રિટર્નમાં, એટલે એને મૂકવા ગઈ. પછી રિટર્નમાં મંદિરે હનુમાન દાદાના મંદિરે દર્શન કરીને આવી. તો આવીને ઘરમાં બધા કામ કર્યા, ચા મૂકી, ચા નાસ્તો કર્યો, અને પછી ત્યાં લગીને દિવ્ય ઉઠ્યો. તો દિવ્ય કે હવે મારી ચા મૂકો. હું ચા પીતી હતી ને જે ઉઠ્યો પછી કે હવે મારી ચા મૂકો, તો એની ચા મૂકી. પછી કચરા પોતા બાકી રહે તો એક બાજુ જમવાનું બનાવી દો, એક બાજુ કચરા વાળી દો. જાનસી આવીને પોતા કરી નાખશે, અને ચલો હું તમને પછી મળું. હા, એની સ્કૂલે જા, એની સ્કૂલે જાને. અને આ ગેસની બોટલ નીચે લેતો જાને. આ કચરાવાળો કચરો લેવાય નહીં આવ્યો. આ સાઈડમાં હું કચરો વાળું ને એટલે બધો કચરા ભેગું થઈ જાય કચરો. આ કુંડું તૂટી ગયું હતું. આવું એ છે ને કચરામાં નથી નાખવું તૂટેલું કુંડું. આ કુંડું પેલા એમાં નાખવાનું છે, નીચે માટીમાં દબાઈ જાય કહે તે. જાય એને લઈ આવે ને બાપા સીતારામના રસ્તે જજે. ગ્રામર, સ્વાધ્યાયપોથી, નિબંધની નોટ, કેમ કે મારા સરને ઓપરેશન કર્યું હતું. હાંજે તારા પપ્પા આવશે ને? નહીં, આજે પેલું છે ચૂંટણી છે. ફોન કર્યો તો તે? હા, તો હમણાં અહીંયા માહીમાં જઈને લઈ આવીશું. એ તો ભાઈ વખત તું સાંજે આવી જશે, આપણે બધું નોબલમાં પપ્પાને ઓળખ્યા છે. પછી દિવ્યાને લઈને જ જજે ને. હા ચાલો, સ્કૂલેથી આવી ગયા ને, પેલી બાજુ ત્યાં કપડાં બધા વારીને મૂક્યા છે. આ ખાનામાં બધા કપડાં વારી દે. અને આમાં છે ને જો આ કપડામાં જે તને કપડાં નહીં આવી રહેતા ને, ટી શર્ટો, આટલા બધા કપડાં નહીં આવી રહેતા. હા, કાઢ, બધા બહાર કાઢ. જે ટી શર્ટ, શોર્ટ ટી શર્ટ છે બધા નવા નવા કપડાં. આ પેલાને ના આવી રહે ને તો કાઢ ને, પેલી તુલીને જેને આ નવા કપડાં. હવે શરીર થોડુંક કમ્પ્લીટ થાય ને પછી બીજા હવે નવી ટી શર્ટો લઈશું. કેટલા લાઈટ કર, કેટલા બધા કપડાં છે જો તો. કાઢ બધું. હજી કાઢું ને તો આનું અડધું જ વધે. આ કાઢ ને, કોક તો પહેરે, કોઈ તો પહેરે. તુલસી ને આવી રહે છે, વિસુ ને આવી રહે. આ બધા નવા કપડાં છે. ભેંસો આવી હતી, બોલો નકરી ભેંસો ભરી ગયેલી હતી. આજે તો નવા જ આવે. ચલે ભેંસો વાળી. આની બેન પણ એટલે આની બહેનોને જોઈને મમ્મી અરે યાર એવું કરે, કેવું કહેવાય. હા ચાલ. તમે મારો વિડીયો કેમ ઉતારો? તો ઘરમાં રહે છે ને એટલે. હા રહે છે. જે ટી શર્ટો બહુ જ ફિટ પડે છે ને, અતિશય ફિટ પડે છે ને, એ તારા કપડાં કોઈ દિવસ છતા ના હોય. કપડા નહીં હોતા એટલી જાડી. ચાલ હેડ હવે જે ટૂંકા પર ફટાફટ કાઢ, કચરો વાળેલું પોતું કરી નાખે. તો જુઓ આ બધા જ કપડાં નવા છે જે એને ફિટ પડે છે, નથી આવતા. આ બધા જ ક્યાંક બહાર જઈએ ને ત્યારે પહેરે છે. આવ્યા રેગ્યુલરમાં નથી વેર કરતી. આ બધા જ નવા કપડાં છે. આવી રહે છે. આ તો વારીને મૂકી દે, અને બધા કપડાં છે ને કબાટમાં ગોઠવીને મૂકી દે. શું એ બ્લેક કલરનો ડ્રેસ છે? તાર જોઈએ તો તે તું પહેરે છે ને, મારા છે પણ પહેરે છે તો તું. હા તો તું એ રિટર્ન નહીં કર્યું એવું યા મારા મૂકી દે. પેલું નાઇટ ડ્રેસ આવો યા બસ. બીજા બધા તો હોવે એક્સચેન્જ નહીં. અલી આઉટ ઓફ સ્ટોક હતો એટલે એક્સચેન્જ ના થયું. આ જવા દે. હવે મીશોવાળો બગડી ગયો છે તારે. ચલો કપડાં મૂકી દીધા. હવે આ કપડાં બધા અલગ બેગમાં ભરી દઉં, અને જ્યાં વધારાના છે ને એ બધા અલગ ભરી દઉં કોલિનથી.
મશીનને ક્લીન કરી દો એકદમ મસ્ત. પછી મશીન ચાલુ કરવાનું ગમે, કેમ કે જો આ છે ને એ મીશોમાંથી મેં મંગાવી છે. એમાં તો ઘણી બધી સાડી હું રિટર્ન કરી દઉં છું વિડીયો કરીને, પણ મને જે ગમતી હોય ને એ હું રાખું છું. તો આ બધી સાડીઓને ફોલ મૂકવાનો છે અને છેડાવાના છે, એટલે ફોલ છેડા કરવાના છે. તો બસ આજે ઈચ્છા એવી છે, ફોલ છેડા થયેલા હોય ને એટલે આપણે જે સાડી પહેરવી હોય ને એ પહેરી લેવાય. ઘણી સાડી એવી છે કે જેના મેં બ્લાઉઝ કેટલા મહિનાથી સીવડાઈને રાખ્યા છે, પણ હજી એના ફોલ છેડા નથી કર્યા ને તો એ સાડી પહેરાય જ નથી. તો ચલો હવે આને ક્લીન કરી દઉં અને પછી સાડીઓના ફોલ છેડા કરી દઉં. ના ભાઈ એક્ટિવા લઈને, ના ભાઈ ના એક્ટિવા લઈને. હું તો આવવાનું આ નાસ્તો લેવા જવાની બબાલ થાય છે અહીંયા. બપોરના ચા જોડે નાસ્તો લેવા કેટલું જોર આવે છે. પણ પાછળથી એટલે તું લેતા આવે છે ને, હું ચા બનાવી દઉં. આ બધી બહુ ઓને મમ્મી લેતા હું ચા બનાવું. તું ચા બનાય એનો વાંધો નહીં, હું ચા બનાવી દઉં. તું બહારથી નાસ્તો લેતા જા. બહારથી નહીં જવાનું, બજારમાં જા. ના હું ક્યાં નહીં જવાનું. હા તો અહીંથી લેતા જા, વૃંદાવનમાંથી લેતા જા. એક્ટિવા નહીં ફાવતું પછી. થાવે પણ છે ને કંટાળો આવે. કંટાળાનો મજા લેવાની. જાને પાછળથી લેતા ખાલી જવાય એવું તો છે. હું ચા બનાવી દઉં. નથી ગંદવાડો સાઈડમાંથી જવાય એવું. તમે જો બિગ બોસ ચાલુ કર્યું છે. જાને લેતા ને હું ચા બનાવું. હા તો એક્ટિવા દવાઈ તો તારામાં. કોને પૂછીને તમે એક્ટિવાનો વહીવટ કરો છો? જો ને એ શું ચલાવવાની, ફ્લેક્સ સરફેસ ઉપર નહીં ચલાવતા આવડતી, ના પાણી પૂરી ચલાવવાની. ભેંસો પાણી તરે ચલાવે નહીં. ઓબ્વિયસલી તો એને તું જવાની હતી કેમ કે એક જ મકાઈ છે ને ખાનાર 3 જણ છે એટલે એ મકાઈને એમ જ રહેવા દે. જો મકાઈ હતી ના પાછળ અડધી મારી અડધી તારી. હું પહેલા જ કહું છું મને એક્ટિવા મળશે તો હું જઈશ. બરાબર હું 10 પાછળ એક્ટિવા લઈને જઈશ. ના મમ્મી હવે તો ચલાવવા આલો યાર, આને તો કેટલું વેલું ચલાવવા આલ્યો તું યાર. બહુ મને કોઈ ચલાવવા નતું આલ્યું, હું તો જાતે જ તે. અત્યારે તો ચલાવ અત્યારે કે ઠોકી નહીં રહેવા દે. અત્યારે તો બ્રેક ફેલ કરે તો the difference is you are a girl and I am a boy. ઓહો એટલે મમ્મી આ લોકો ના પાડે. આ લોકો મમ્મી એક્સિલેટર આપે ને આપેલું આપેલું રાખે. જો એક્સિલેટર એવું નહીં ગાળ પડે. બહુ હોશિયારી મારતો. તારી માઈ એક્ટિવા ચાલવા છે. આ તો હવે ચાઈનો નાસ્તો દે ને મમ્મી. નાસ્તો લાવે ને તો આની વાત કરતો તો તમારી વાત કરતો. બાર બજારમાંથી નાસ્તો લઈ ચા મસ્ત બની. આનો બોજો આવે પાછળથી લેતા બધે જવું પાછળ જવું કોઈ ના ગમે. જા તું જ જઈએ. તમે ચા બનાવી દો તો પાછળથી લેતા આવું. હા જાઉં ચા બનાવી દો. બનાવી દો લાફડા પૈસા બજારમાંથી લઈએ ને એના કરતા તારે એટલે ને બધો નાસ્તો વ્યવસ્થિત હોય. પડીકામાં શું લાવવાનું? હું તો નહીં જવાનું. તું કઈ દિવસે હોમવર્ક કરે છે? ઓ ભાઈ જાવ જાવ શરમ કરો. વાંચવા બેસે તો તારક મહેતા ચાલુ કરીને બેસે. એવું કોનું વાંચે મમ્મી? તારક મહેતા આવશે 10માનું પેપર લખવા. એમાં લક્ષણ બધો ડાયલોગ લખે. ચલો એનો મીટિંગ હવે છોડો અહીંથી. ના દે જા નાની દેવ બિસ્કિટ. જાન પાછળથી લેતા ને તો હું કઈ પેકિંગ કરે મૂકી જા. નહીં જવાનું હતા તો ચલી પડ. ચલો હેડ હવે ખસો હેડ. હું ચા બનાવી દઉં તું નાસ્તો લઈ આવ. હું નહીં જતો 12 હતા. હા તો ચલો હેડ ચાય નહીં પીએ. જે મકઈ શેખે મને ચા અડધી આપી દે. પણ મેં ના પાડી હતી કે ના જશો, એને મેં ના પાડી હતી. જો આવ્યો ને એવો વધારે વરસાદ ચાલુ તું થયો. જેવો ગયો ને એવો વરસાદ ચાલુ આ થયો તો હતો. અહીંયા તો મને મૂકી ના કેટલો પછી બધો બરાબર વરસાદ છે. ચાલુ અત્યારે તો થયો. થોડોક ધીમો થઈ ગયો. અત્યારથી હું થઈ ગયો તો નીચે આવી ગયો. હા કપડાં ચેન્જ કરી નાખો. જો આ ભીના થઈને આવી ગયા. અત્યારે કપડાં સુકાતા ના હોય. અરે મારી થોડી કે ભૂલ આ છે. ખાટલો અંદર મૂકી દેજે, નહીં તો એ તે વાછો ટામની આવશે ને તો ભીનો થશે. તો જાનસી ગઈ છે એના કાકાના ઘરે. મેં ના પાડી હતી કે ના જઈશ અત્યારે, આવા વરસાદમાં મુશ્કેલ પડી જાય જવું ના આવું, પાણી ભરાઈ જાય ને તો જેવો આ મૂકવા જ ગયો ને ઘરની બહાર જ નીકળ્યો ને વરસાદ પડ્યો તો પહોંચી ગયો તો હાસ તો. થોડીક વાર બેસાય પણ ત્યાં આગળ. હવે અહીંયા હું આખો ભીનો થઈ ગયેલો હતો, કેમ ન જવું અંદર? એટલે આ ભાઈ પાછા આવ્યા. મને પગલું છણિયું અંદર લઈ લેવા દે, નહીં તો આ ભીનું થઈ જશે. અત્યારે તો પગલું છણિયા બહુ સાચવવા પડે છે. લાવો કાલે આ રૂમાલ છે ને બધા મશીનમાં ધોઈ નાખીશ. આ રૂમાલ છે ને હવે અહીંયા સૂકી દે. હવે જાનસી ગઈ છે તો સાંજે વરસાદ બંધ નહીં થાય તો આવામાં મૂકવા આવશે. હું તો નહીં લેવા જવાનો હતો. સારું ચલો હેડ. હવે હું ખાવા શું બનાવવું છે ને એ કહી દે મને. એ પાછળ જ ત્યાં બધા કપડાં નતા? હા એ જો મશીન ઉપર જ કપડાં અત્યારે બહારથી લઈને મૂક્યા છે ને એ લઈ લે. સામે મશીન ઉપર જ છે એ બધા હમણાં વારી લઈશ. એમાં ટી શર્ટ એ છે ને હા નહીં લેજે અંદર. એમાં ટી શર્ટ ને બધું. રૂમાલ તો પેલી બાજુ મૂક્યો. અમારો રૂમાલ અડશે અહીંથી લઈને. મારો રૂમાલ ના બગાડશો યાર. મારું નાહવા જવું હોય ને ત્યાં તો રૂમાલ હોય જ નહીં.
તો ઉપી દેજે આવીને. અમારા ઘરમાં આવું જ ચાલે, બધાના અલગ અલગ રૂમાલ છે. તોય તે બોલે એને ટી શર્ટો, મને અહીંથી ઊભા ઊભા ટી શર્ટો એ એંગલો બધી નીકળી ને. તારી ટી શર્ટો છે જે બ્લેક ને બધું હાથમાં આવે છે ને બધું તારું છે પહેલા ને ભાઈ. તો 6:45 વાગ્યા છે સાંજના અને રસોડામાં આવી ગઈ છું સાંજનું જમવાનું બનાવવા માટે. પણ મને સમજાતું નથી કે હું જમવામાં શું બનાવું, કેમ કે હું અને દિવ્યા બે જ છીએ. જાણસી ગઈ છે એના કાકાના ઘરે. દિવ્યાને 10 વખત મેં પૂછ્યું કે ભાઈ શું બનાવું, તો કે જે બનાવવું હોય. મેં જે બનાવવું હોય ને એ નામની કોઈ રેસીપી છે જ નહીં, તું વિચારી લેજે. કેમ કે આપણે જે હોય ને એ જમી લઈએ, એ લોકોને બધી જ વાતે પ્રોબ્લેમ હોય. ફરી એકવાર પૂછવા જાઉં કે ભાઈ શું બનાવું જમવામાં, મને કંઈ જ સમજાતું નથી હું શું બનાવું. ઓય શું જમવાનું બનાવું ભાઈ બોલ ને. અત્યારે તો મેં પેલા રેસીપી જોઈ હતી ને યુટ્યુબ ઉપર, અરે ઇન્સ્ટા ઉપર ટોસ્ટની, તો ટોસ બનાવું છું ઘરે. બટેકા પૌવા બનાવી દઉં. વાહ ભાઈ આપણે બે જ છીએ. મેગી તમારે ખવાય, જમવામાં ચાલે, લંચ ડિનર બ્રેકફાસ્ટ બધામાં અડધી રાતે મેગી ચાલે, બરાબર. તમને પૌવા ના ચાલે તો જા તો પનીર લેતા, લીટર દૂધ લેતા, દહીં બનાવવા. વાહ ભાઈ વાહ, જબરું કહેવાય હો. હા તો લેતા જા ભાઈ. એને પછી હું મારે પેલું બનાવવા છે ટોસ્ટ, એને મૂકી જશે કાકા હવે. ચલ જા લેતા હેણ. તો જો હજી ટોસ્ટ બન્યા નથી, હજી બને છે. અને અહીંયા દિવ્યભાઈ બનાવે છે મેગી. તું શું નાખે દર ફેર મેગી બનાવે છે તો? ખબર નહીં, જ્યાં દેખાય એમ નાખી દઉં. મસાલા કરો હવે. ડુંગળી થઈ ગઈ. અમારું ડિનર મેગી થઈ ગઈ છે. તો ચલો હવે આજે મેગી જમી લઈશું. જો કે મેં જે ના નહીં ચાખી, મેં પેલા ટોસ ખાધા ને તો મને પેટ ભરાઈ ગયું છે. બહુ મસ્ત બન્યા છે, બહુ ટેસ્ટી એમ. તો હજી જાનસી નથી આવી, બસ તૈયારી છે આવવાની. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ, મળીએ ફરી નવા વ્લોગ સાથે. અને પ્રયત્ન પૂરેપૂરો કરીશ કે વ્લોગ રેગ્યુલર કરું. કંઈકનું કંઈક કારણ આવી જાય, કાં તો મૂડ ઓફ હોય, કાં તો તબિયત બગડી ગઈ હોય, કાં તો ગમે તે કોઈ કારણથી વ્લોગ નથી બનાવી શકતી. અને ખાસ કરીને મારી જે જૂની ચેનલ ડિલીટ થઈ ગઈ ને પછી ખરેખર મને વ્લોગ બનાવવાની ઈચ્છા બહુ જ ઓછી થાય છે. એટલી સરસ મારી ચેનલ હતી, વ્યૂઝ સારા એવા આવતા હતા, સબસ્ક્રાઈબર્સ સારા હતા, 2000 ઉપર હતા લગભગ. અને ડિલીટ થઈ ગઈ ચેનલ. તો ડિલીટ નહીં થઈ ગઈ, ડિલીટ વાત કરી દીધી એવું કહો તો બી ચાલે. એક ભૂલના કારણે બધું થઈ જાય. ચલો કંઈ નહીં, જે ગયું એ ગયું. હવે ટ્રાય કરીશ કે રેગ્યુલર વ્લોગ કરું, એક નહીં એક દિવસે મારો વ્લોગ આવે. તો ચલો ફરી મળીએ નવા વ્લોગ નવા વિડીયો સાથે. ને પ્લીઝ આ ચેનલને પણ સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક જરૂરથી કરો. તો ચલો નવા વ્લોગ વિડીયો સાથે મળીશું આપણે ફરી. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.